આ તો હું જોઈ આ પગે કરવા જવાનું છે ને તો ઊંચો છે ભીખા એ ભીખા લા ઉઠ 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 બધી તૈયાર કરવાનું છે આ બધા સગી કરવા જવાનું છે તો તારી સગી કરવા જવાનું છે ને હું હમણાં બોલાવીને આવું બધાને બધું તૈયાર કર રેડ હાલ હો બધું તૈયાર કરીને રાજ હું બોલાવતો હું આ મશીને કામ થઈ ગયું છે ફરતોય નહીં એ ઉચિંગ છે હા શું કરો રા અલ્યા મશીન ચાલુ કરવું છે કામ થઈ ગયું છે હવે તા તો ચારનું પડ્યું છે બધા થઈ જાય ચારનું પડ્યું મહિનાથી જ પડ્યું છે ફેવરાવજો હવે ફેરવા પાસે પણ ઓલે ભીખાની હકી કરવા જવાનું કેવા આવ્યો છું ચાર હવે હવારી જા સોમવારના સોમવાર ને હા હાર વાડો આવશે વાહ બધું તૈયાર કરવું પડશે ને પણ મશીન મારે ખોલવું છે ને તાર તો પછી હા હેડો તારે હમણાં તારે હમણાં હેડો કેમ તારે બધું લાવવાનું મેલવાનું અમને તો તારે ખબર નથી શું શું લાવવાનું બધું તમે આવો ને કઈ વ્યાતે નથી પાછો એટલો બધો અલ્યા પણ આ મારે મશીન ખાલી પાણી વાળવું છે હવે પાછા અમુક કરતો હેડો ભેગા છે બધા હોવા બધા આવેલા છે હવે કેવાય દૂરો છો ને હારું હેડો તો તમે હેડો હું આવું હેડો હારો તમે ઘરે હમણાં આવો એ હારું અલ્યા આ મને હલવાયા છે મારે પાણી વાળવું છે અને કે બધું ભેગા કર્યા છે હવે લાવવું તો પડશે હારું હેડો રે હેડો હવે આવતી નહીં લે આમાં તો બાઈક માં તો આખું ભીડાવાય એ કપૂરજી ઓહો મણા દે શું કરો રા લ્યા ગામમાં જ આવું છે એટલે પંચર છે આમ તે એટલે જ ગામમાં જ આવું છે બરાબર ઓએ હવે પછી હવે ભરતો હેડો એટલે ભરી નાખું આ ઘરે બોલાયા છે હુરસિંગ થી ને બધાને ચમ પીખાની હકી કરવા જવાનું છે બધું તૈયાર કરવાનું છે ના હોય હોય ઓહ તારી હેડો 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 એ મેલોઠું હારું હેડો હો હા આ તમે પંચર કરાવીને આગતું પછી આ મેલોઠો પંપ ને પંપ હા તો તમે પોકો હું આવું તો હતી હારું હટાવો તમે આવેલા શંકોદીન બધે પાછા એ હા હારું હટાવજો યા એ મણજી એક મકા બાઈક ને પંચર છે ને ગામમાં જ આવું છે ને ખડ થઈ જશે ને ભાજીયા પણ મારા આપણે 10 દાડા થી જોશે ડોસી તેડવા હજી ના આવ્યો વળી મારા પાસે તો વાંકું રહેવરાતું નથી જોને કેટલો ખડ છે એકલા આઈડા હારા છે બધું બગાડી મેલ છે હમણાં એ શંકાજી અરે આ ભૂડું ક્યાં હતો હું તો ઘરે જો આટો મારો ઘરે કોઈ ને બધા તો છોકરાને પૂછ્યું કે ક્ષેત્રે જ્યાં પણ વાજા જેટલા 4 વાગવા આયા 4 વાગે માણસ શું કરતો હોય ક્ષેત્રમાં તો મારું હેડો તો ટીકાની હકી કરવા જવાનું છે બધું તૈયાર કરવાની છે હવે બોલાવવા આવ્યો છું હું તમને હવે હકી કરવા જવાનું તાત્કાલિક હોરવા જતા તો મને કહેવાય નહીં ખ્યાલ લાગે કીધું તો પણ તમે તો ઓલે ગામ નતો જ્યાં ક્યાં ગામ તે દાડે કયું ગામ કેવા લેવો ડેડોલ હા ક્યાં છે બોલે હવે અમારે જવું પડે હેડો તો ટીકાની હકી કરવા જવાનું બધું તૈયાર કરવાની છે બધા આવીને બેઠા છે કોકમ આવું પણ ઓલા આઈ બેઠા પાછા હુરસિંગ ની 2 મિનિટ માં પહોંચે અમે નવરા બેઠા તો હારું હટો એટલે અમે તૈયાર આ કામ ખોટી કરવા હેડ આજનું ખાવા બારી ભાઈ કાઢશે એ ભીખા લા ભીખા એ મરી ગયો શું એ જતા કાકો હે કાકો ખબર નથી તારે ભેગા કર્યા છે ને તમ ભેગા તું કરો પેલા તારે હકી કરવા જવાની છે ને કે ઈ તો ઠીક છે થાળ લેવા જાશે તારે કે બધું લાવવાનું છે આજ હું દાવેલી તમે ત્યાં આયા છો સાલ લઈ આવો તો તમે હમણાં આનો તો વળગાડો તમે કોને બોલાય તાર કાકો કઈ ના આવ્યો હા તા તો સાલ લેવા જાશે અલ્યા બોલા જ્યાં છે અમને ભેગા કર્યા છે એ આવરે હુરસિંગ ચા જાતા લે સાલ લેવા હું આ બધાને બોલાવા જતો ને એવું હતું ઓ શંકાજી ને કપૂરજી ને કેતો તો હાય હવે થાજી હવે મોડ આવ્યો છું એટલે પહોંચો તો તેમ આયા જ નહીં તાર કોઈ હવે આવતા હશે કીધું છે કે અમે તમે પોકો અમે આવરા છો એવું છે એમ ને ઓય સારું આવા જ હડો હું આ બધું શું છું તો અમને તો કઈ મારો તો એટલે એક તો બીજું શું વેત નથી ઓ મણા દે ઓ આવરા શાંતિ ઓય ઉરચંગ દે મજા હતા આજને બધા હેજે આવે છે એ મેં બોલાયા છે કામ ના તાને હેજે આવે છે પૂછાવે અહીંયા બે હોજી
હું તા આવે રીતે મન તો અલ્યા ઉઠ ઉઠ ઉઠી બે વાગે ગભરી આવો ને ઉઠ. અહીંયા બેસ તો અહીંયા ભાઈ બેસ મોટા માણસ હા પંપ કેમ ખબર પડતી લાયા નહીં એટલે આમાં હવા નહીં આવતી. અલ્યા પણ પંપમાં ના આવે હવા એટલે હવા નહીં આવતી તો એટલે અમે કરવા લઈ જાવ છે. કેવું છે ઓય સારું હેડો આમ તો જોવા દેજો બગડી જાય છે. અલ્યા પણ જોવા જ જો એટલે પણ ના શંકોથી હતી કેમ આયા નહીં શીખર. રખડતું રખડતું આવતું છે શંકા દઈને તો ઘણું હોય છે અલ્યા આને ભેદો લઈને આવે ખબર નહીં પડતી અમાલો છે હે બદલ પલો આની હગી કરવાની હોય એટલે આવાની શું કરશો તમે હગી હે તો પરિણામ જ પડશે અંદર એટલે આ તો ચાય જપતોય નહીં શું પરિણાવે આને અલ્યા પણ આને તો બાયડી ને રે શું તો સુધરી જાય છે હમણાં ભલે ભલે સુધરી જાય ને એને છે એમાં સુધરો એમાં જે વાત છે અલ્યા દરડું વળગે એટલે ખબર પડી જાય પાસે ના હોય તાર રેડી લ્યો આ પણ શંકોથી હજી આયા ને મોડું થાય છે ફોન કરીને પણ પણ ઈ ચા ફોન નથી રાખતા ટેલિફોન આવી ના હોય તો ચા ઈ ચા રાખે છે ટેલિફોન રાખતા જ નથી એટલે આ એ તાર તમે મોરથી શું બોલાયા છે તાર તો ઘરે જઈ જઈને તમને બોલાવો નતો આવ્યો ઘરી પડતા આયા વગર બોલાવો તમે પણ શંકોથી થોડાક ક્ષેત્રમાં હતા એટલે થોડી વાર થાય તમાર મશીન હોત ના થઈ ગયો હોત. મશીન તો કાલી કરશે પરો હમો ઓલો કારીગર લાવી ની ઉડા હું મારું બાઈક મેલીને આવ્યો છું. હવે તારું બાઈક થાઠ્યું છે શું મેળી લાવ્યો એટલે શું ઠાઠ્યું નવું બાઈક છે એટલે આ કોણ પડે છે પણ માં શીખર. હે એટલે આ મણા દે આને શું તમે હગી કરવા આ તો અત્યારથી હુઈ જાય ખરું. આ ગાંઠાથી ની શું હગી પૂછે આવી કોણ એને ઘણી આવે છે તો પણ ખેતરમાં ઘણો કરો હવે શંકોથી આવ્યો તો આપણે હેડો જ. એવું છે એમ હા એટલે ઓ આવરા આવરા શંકરી આવરા બેહો 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 કાટલે બેહો તું આ બકોડા કરે ગલી મિલી આવજો આયન લા ભીખા ઉડતી ઉભોતા ખાલી દા દો લે ઊંઘવા દો ને આ ઉભા રહો ને આને મું આમ ઉઠાડું આને ઉઠે લઈ જાય શેઠું રાજી આ બે હાથ ઉભે લે પણ તું તે એટલે આ કેટલું વજન છે એટલે મણા દે આ તો હે ખૂબ વજન છે અહીંયા બેસ હવે આંપેલા શું કહેવા છે શંકોથી આંપેલ બેઠો બેઠો હવે બેહો બે ભણે છે ને ઓવે ભણવા તો કાયમ જાતો રે હવે આને રાત્રિ દુઈને આયો હાંડે એ મેલવાનું તો કઈ મેલ્યું નથી ઓલા બે શું કહેવાય બુટિયા મેલ્યા છે દાગીનો લેવો પડે ને એ દાગીના બુટિયા મેલ્યા છે બીજા લુગડા હતા કડલા લેવા પડે હવે એ બધું તમને બોલાય શું લેવા કડલાના ભાવ આંબલ્યા છે તારે ભીખાની હગી તો ભલે તમે નથી કરી દાદીના ભાવ જેવા છે આ ભાવ તો ગમે એવા છે પણ પરિણાવો તો પડશે ને નહીં ના પરણાવો તો પડશે હા ઓરજિંગા ખબર છે ભાવ જેવા છે હમણાં આપણે જ્યાં હતા 1 લાખ ઉપર છે કાક આ ઓલો ખોણો ખોણો મિલશે પર એકાદ બીજું શું થાય હા હા ઈ કરો હે તાર તું બોરિયા છે બંગડીયું છે બધું આવી જાય છે ના આવી જાય બોરિયા બકલના તો મળી રહ્યા પૈસા હા પણ ઓલો હોની બજારમાંથી બધું ખરીદવાનું એના ભાવ જેવા બુડા પણ હીરો કેરો છે ભાગ મેલવાનું કે બુડા લમ્યો વેચીને દાડા વાળે તો ભાઈ છોકરો પૈણાવો ચા હોલ્યો છે ઈ તો ઈ નહીં કમાશે શંકાથી ઈ નહીં કમાશે ની નહીં પાસે નમી પાછી છૂટી કરશે ભરી તો અહીંયા ખાણો મેલવાનું કીધું ફાળીઓ તૂટવા મળ્યો છે શું દાડા વાળ છે ફાળીઓમાં પરસે હોય છૂટે પરસ્યો તો હવા છૂટશે હજી ક્યાં છૂટ્યા છે અલ્યા પણ તાતા આ વાયલો લાખે તે તું કલે એટલે હુઈ ના જાય એટલે આ પણ ઈ ગાંડો છે તું એ ગાંડો છે પુડા મેલ કે તું એ છેડ આપણો કે હુરસિંહજી હવે ભીખા આપોલ હા જો આપણે આ જમીન વેચીને તને પાણી ઉરો છો બરાબર હા પણ બે અને તમારે કાળી મજૂરી કરીને ઈ જમીન તમારે છૂટી કરવી પડશે કાલો તલાલ ચાલવાનો લ્યો શું કાળી મજૂરી કરશે અરે કાળો કલર કરવાનો લે આ કાળી મજૂરી કરવાની કાલા થઈને મજૂરી ચાલવાની એટલે આ કાળા થઈને ને કાળી મજૂરી કરજો એમ કે છે ઈ કેવી આવે એ વળી મત જો હુરસિંહજી દાગીના લાવવાની ક્યાં જરૂર છે આ બાપ બેટો બે દાગીના જ છે ને ઈ હાજી વાત હો તાર દાગીના ચાલ લેવાની જરૂર છે આ મોટો દાગીનો આ એનો બાપ મોટો દાગીનો એટલે શંકાથી ભાગ રેખાય છે અહીંયા ને આટલી જમીનમાં કઈ થોડે નહીં મત હોય આટલી જમીનમાં વળે પૈસા એટલે એ તો તમે હમણાં મેલ છોરી હા તો પછી શેમાં કમાશે એ કાળી મજૂરી શેમાં કરશે
હવે તો મજૂરી કરવી પડશે પછી આ તો પાયણા પછી મજૂરી કરવી પડે ને. બે દાગીના હતા ગભુરા આ ત્રીજો દાગીનો ભીડો એટલે આ દાગીનો નહીં મોકાય કાટલા ને કાંબિયો ને બુટિયા રેડી તાણે કે દેવા આરે બુટિયા દેવા જ લાગ્યા છે તાર તાણે બુટિયા દેવા લાગે છે તાણે બુટિયા દેવા પણ તમને કઈ એમ નહીં બોલાય એને તો? થોડો ટેકો કરજો વાત કરો સર લ્યા, બસ 4 ની પત્ર ફાડો હરા શું લ્યા ટેકો કરવાનું કે એકા પૈસા હાલવા પડશે ને બુડા એમને એમ થાય તારા છોકરામાં એને કઈક પૈસા આલ્યા તો ચોપડો ગોઈને આવો તો ને છી ખર સોપડો તો ઈ તો ફાટી ભાઈ ટેકો ને કરે કોણ કરશે તાર 3 લાખ હાલશે પેલા તો યાર છે થોડો ટેકો કરશે ને બીજો ઓલે ખોણા ઉપર લે છે 3 લાખ ના હોય ના આના કર શું હોય ડા હુરસિંગા હા તો જેટલા હાલીશ બોલ ટેકો લખાય બોલો બરો તો 3000 આલીશ 3000 રૂપિયા કેટલા હાલ્યા તા લે એના છોકરામાં દીયો અને અમારો હાથ ગણી 5000 છે તો તને શરમ આવી પડે શરમ 3000 હાલતા તે હાડા હાથ આલશે 1000 કરી પડે કાઠો થઈ પણ હો દુએ ને એટલા તો તમારે તો એ કેવું કરો હમણાં કટકો હોય તે હાલ દી પરા હમણાં એમ કઈ ને હા 8,000 રાખ તમારે દી હાલ છે લે છે પણ તારે સમજીને કેવું પડે નાનો ભાઈ છે હાલવા પડે હું 1500 રૂપિયા આલીશ ગણાય આપણે 1500 લખાવા છે એને ચા છોકરો પહેણાય છે એટલે આપણે અરે એ હું તો પણ વાંઢો છું વાટો છે એને ક્યાં છોકરો પહેરાવે છે તો શાને લખાયા તમે જાને તારે કેરા લખાયા છે ને તમે એટલે શંકાજી હા એનો બોખલો પાણી તાર મેં આલ્યા છે 5000 રૂપિયા હાથ ગણું લખાયું છે શું તે પણ હું આલુ રે 8,500 એ આંકડો ના બોલાય પણ આંકડો થારો બોલ 8000 હો બોલ 8051 બોલ 8500 બોલ એમ બોલાય બુડા તમે આલ્યા તા ને બાપ બેટે બે 3 લાખ રૂપિયા તમને હાલે હવે તારા બાપે 5,000 એ નહીં આલ્યા પૂરા 4500 લખાયા હતા ઈ તો તમને ઘરે કીધું હશે વાપર્યા પર હશે પાંજો ઘોળ નતો કર્યો ચાના ઉપર ફેરા ફરતો જ નહીં ઈ અમે ક્યાં તો આયા છે તમાર થોકલો બોખલો પાઈ નતો ને તાલ તો હતો હુએ ક્યાંથી હશે તો તાલી હતો તારા બોખલાન પૈણા 3 વર્ષ થયા તા તો 1000 વર્ષનો ને ચિયો ભણાય લે તીયો તાતે તીયો ભણું જો જો આને ખબર આને નથી હકી કરે આરે એટલે આવા ગાડાની હગી ના કરાય ના ચાહીને આવું કે આ ગાડું લઈને આવ્યો છું તું આ છઠ્ઠા ધોરણમાં હવે આ ઓલે રજા હતી ને એટલે એને યાદ નહીં રહ્યું હોય સોન પાંચ છઠ્ઠામાં આવ્યો હવે 1000 વર્ષનો છે બુડા હોય જ ને ચમ આ બોખલો સટામ બેહું છે છઠ્ઠા ધોરણમાં હવે પછી આ વેકેશન પૂરું થાય એટલે છઠ્ઠા ધોરણમાં આવ્યો તો દાગીના શું પરણાવો તો હજી સઠું ભણે ખરું ત્યાં બુડા બોખલાન બે દાણા હાથું ને ત્યાં પૈણા પૂરો થાતો એમ તો હારો છે આ તો ગાંડો છે કાઈ આ ગાડો. કેમને લાગ્યો 500 રૂપિયા તોલ કલો તી તો 1000 રૂપિયા તાલ છે ને ખોલ લે તો કેટલા ભાઈ લખાઈ જાય મારે મોડું થાય છે બુડા ભાજીઓ 10 દાડાથી નથી આવતું. છેલ્લા 9,500 લખાઈશ હું હરાડ 9500 એના હરાડી પૈસા કાલી વેલા આવી દેવા પડે ને એને આપણે કાલી બપોરે બધાને હોરવા દેવાનું છે રેડી કે તું કેટલા લખાઈ જાય મન ચા જાય પણ તારે તાતા લખાવે તો ચેડે આ હા, પછી તે તને પરણાવશે તો ટેકો કરશે હા તો 1500 યાર ટેકો કરજે ને 1500 ના 3,000 કરશે હવે હા ચમ તો- પડા આટલી ઉંમર હારે પૈણા ભાતી લખાવશે બધી લે હું તો 1500 ની ને 2500 રૂપિયા આલીશ એટલે જે હાલો એમ અમે તો ટેકો કરો જ ભાઈ અરે 2,500 ચમ થાય હવે એ તો 2500 નું ક્યારે છે અમે તો 2500 500 ની થાય 500 ની 2,500 એટલે 500 ની તું સમજી જા ને ફોટા મગજ વાળો થઈને દેખાન પૂછ 5 વખત 5000 અરે આ એ 5 વખત 5000 ને 500 ની 5 નો તો 2500 રૂપિયા થાય અલ્યા પણ આ તને એતલી એ નથી આવી પત્તી છો 2500 પણ આને શું કીધું 2500 રૂપિયા એટલે આને એમ સમજાવવા પડે દાગીના હોય ને એને એમ સમજાવવા પડે રેડી અને હોરસેંગ દે આપડા કન તો હમણાં ઘણો વ્યાજ નથી પણ તો 21000 રૂપિયા આવી જાય છે લ્યો રેડી શંકાથી ને વાહ વાહ કેવરાય ખોલો કે આ હાલો આકલો નથી કેમ વ્યાજ નહીં 25000 પૂલા લે ઘણા છે પૈસા લેડી શું છે ઈ તો એટલે કાંઈ નથી હમણાં બડા ક્ષેત્રમાં હાથેમાં તું બડા ભાજીઓ ડોસીને તેડવા જો તો આવ્યો નથી એ ઢોરામાં હાલે કાંઈ દૂધનું છે ને ક્યાંથી લાઈને હાલો અલા બડા મારે આવે ક્યાં ક્ષેત્રમાં તારે તો હેડા વાવાલા હતા 2 દનના ભાજા ત્રીજી દનના વાયા હતા ને મને વિશ્વાસ નહીં એ ઉગી ભેદ જ ના હે ને
તો ના વાવાય ભેદ ના હોય પણ તો વાયા તમે વળી ચન કહો તો વાયા વાળા મેં કીધું ઉગો દુખશે ને રાયડું તો છે જ એટલે મગજનું બિયારણ હતું એટલે તમે વાયા છે ને તમે ના વાવો તમને ખબર ના છે. જ વાવાય ને હાલે હવે મારા ક્ષેત્રમાં કામ દાવું પડશે ધંધે લગાડ્યા વરા અને 21,000 આપડા કાલી વહેલા મળી જશે રેડે હારું અત્યારે તું તાર ભીખાન મેલ દીધું તા અરે મોડો ભીગલ લેવા મેલું તો હું ભેગો ભેગો આ દઉં છું. અલે આ તારે કીધા હાટ ના આવવાનું હોય પુડા હેડો લે હેડો હેડો લે, હેડો. એ હારું આમ રાખો હો. જો હવે તમે 21,000 મળી જશે અલા, મોય મારે મશીન બંધ કરો ને ટામમાં ઓય. એ તીર્થ લેવા આવ ઈ તો 21 ને 21,000